હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 8:30 અને આજે કાલે તમને વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે અમે સવારથી અમારે ફોન ચાલુ થઈ ગયા છે કે બિલાડીના બચ્ચા બતાવો બતાવો, એટલે લોકોના ફોન બહુ આવે છે. સોશિયલ મીડિયામાં એટલું વાયરલ થઈ ગયું છે, તમે વાત પૂછોમાં. માણસો અમારે ફેમિલી મેમ્બર બધા વિડીયો કોલ કરીને હેરાન કરી દીધા છે, બરાબર, કે બચ્ચા શું કરે છે, બચ્ચા શું કરે છે. અમારી બિલાડીને 3 બચ્ચા આવ્યા છે અને ત્રણેય એકદમ હેલ્ધી છે, બરાબર. અને એકદમ નાના નાના નાજુકડા બચ્ચા આવ્યા છે. બહુ મજા આવે છે એમની યાર. ઉભી રે, ચાલો તમે બની રહો બ્લોગમાં. વનરાજ, તારી ગુડ મોર્નિંગ થઈ ગઈ? થઈ ગઈ? સારું, હાલ આજે બધાને ગીત સંભળાવી દે. હાથીભાઈ તો જાડા. હાલો કરો, એક્શન કરો. હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડ, સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામે મળ્યો ચંદુ, ચંદુની માથે ચોટલી, બાવણે રોટલી. કરો આમ ઉપર ઉપર, નીચે નહીં, નીચે નો દેખાય, બધા ઉપર કરો. મિત્રો, હું ને વનરાજ નીકળી ગયા છીએ સાયકલની શેર કરવા માટે, બરાબર. અને અજવાળું છે તો કીધું થોડીક વાર સાયકલ ફેરાઈ આવી. હું ને વનરાજ. વનરાજભાઈ, આમાં ગીત વગાડો, વાગે છે, જોઈ લે તમે. અમે જઈએ છીએ અત્યારે સાયકલ ફેરવવા માટે નારિયેલી બીચ પર, હું ને વનરાજ. ચાલો અમારા ભેગા સાયકલ ફેરવવા. હાય કરી દે બધાને, હાય. વનરાજ નીકળી ગયો છે ઘરેથી સાયકલ લઈને, બરાબર, સાયકલ ફેરવવા સીધો સીધો. આને છે ને પાકી સાયકલ આવડે છે, ફૂલ પાકી સાયકલ લઈને જાય છે વનરાજ. હાલો હાલો, સીધું 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 ભાઈ. અમે આવી ગયા છીએ અમારા ચોકમાં સાયકલ લઈને. હું ને વનરાજ સાયકલ ફેરવતા ફેરવતા. જો વનરાજ આવે સાયકલ લઈને. અમે સાયકલ ફેરવી દીધી આવી રીતે. મજા લઈ સાયકલની. આગળ આગળ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ નારિયેલી રોડ. વનરાજ સાયકલ લાવે છે નારિયેલી રોડ ઉપર. એકદમ પાકી સાયકલ આવડી ગઈ છે વનરાજની. પાછી નારિયેલી રોડ સાયકલ લઈને જાય છે વનરાજ. ફૂલ પાકી સાયકલ આવડી ગઈ છે, એકદમ પાકી. સીધી ચલાવવાની ભાઈ. યસ. સીધી સીધી. યસ, સીધી. તો અમારા ઘરની પાસે એક
સાયકલ લેલા આવ્યો રે આવ્યો જો લા રમેશ જો જોવા જવું છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મારા ઘર પાસે ફૂટબોલ ગ્રાઉન્ડ છે માણસો ફૂટબોલ રમે છે છોકરાઓ અહીંયા બધા આ સામેની કોર્ટ છે એમાં બધા આ રમે છે ફૂટબોલ મજા આવી જાય તમને ઝૂમ કરીને બતાવ્યું થોડુંક નજીક લઈને હમણાં બતાવું હાલ અંદર જાય જો આ બધા છોકરાઓ છે અહીંયા ફૂટબોલ રમે છે અમારા ઘર પાસે ફૂટબોલ નું ગ્રાઉન્ડ છે એમાં બધા ફૂટબોલ ની મજા લે છે છોકરાઓ નાની રોડ અત્યારે સાંજના સમયે ફૂલ મજા આવી જાય એવું બતાવો જવું છે ને આમ વણાક વાળી જવા દે સીધું હેન્ડલ કરી નાખ યસ સીધું જવા દે આ બાજુ રોડ પર લઈ લે મજા આવશે રોડ ઉપર મજા આવશે રોડ ઉપર ને ક્યાં જવું છે રોડ ઉપર મજા આવશે ક્યાં હા રોડ ઉપર ને હાલો તો હાલો और यहाँ पर गांधी के पल्ले से निकलना का पहाड़ यहाँ पर माइनस के पल्ले से निकलता हुआ स्कोर के होता हुआ 15 रन और प्ले का दूसरा ओवर चालू अच्छी गेंद बेहतरीन गेंद यहाँ पर वापसी करते हुए सुल्तान सुमरिया डॉट बॉल तो जानते हो राजू मलाई को किस तरह खेलेंगे और बेहतरीन गेंद बहुत ही बढ़िया यहाँ पर राजू माने और राजू हिटमा के और यहाँ पर लंबी की कोशिश की लेकिन चूके राजू हिटमा 17 स्कोर बता हुआ 17 रन तो बारिश माने का का मैच देखने के लिए देखना होगा गुस्से में आ चुके राजू माने उसका नाम यहाँ पे मैं मारूंगा दोनों ओपनिंग बल्लेबाज स्कोर बढ़ता हुआ 21 रन इसलिए नकली गेंद वन बाउंस 25 रन 2 ओवर की समाप्ति पावर आखिरी 6 गेंद तीसरा ओवर से मैच देखने के लिए पब्लिक जमा होती हुई और हमारे साथ इस मैच को देखने के लिए उनका स्वागत है પોલીસ સ્કૂટર માં रोहित शर्मा के काफी बड़े फैन हैं बिल्कुल सही कहा जैसे नंबर 45 और यहाँ पर
राजू के बल्ले से निकलता हुआ। अभी तक छक्का देखने नहीं मिला राजू के बल्ले से। दर्शक देखना चाहता है सर कि राजू के बल्ले से कब छक्का दिखे। तेजी से स्कोर बनता हुआ 35 रन। तो बेहतरीन पावरप्ले का यहाँ पर इस्तेमाल करती हुई इलेक्ट्रिक की टीम। व्यवस्थित मारने में मास्टर ब्लास्टर राजू माने अभी तक कोई ट्राई नहीं की, किसी भी तक नहीं गए। और इस बार सीधा तीर की तरह शॉट और बैक टू बैक 4 रन। लाजवाब बल्लेबाजी राजू माने के बल्ले से निकलता हुआ एक नंबर चौका। હેલો મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં. ફાઇનલી હું ને વનરાજ આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને વનરાજભાઈ અંદર રમે છે અને હું અહીંયા બહાર હિંડોળે બેઠો છું, બરાબર. અને અમે ગયા હતા અત્યારે નારિયેળી રોડ. ત્યાં અમે થોડીક વાર તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે ફૂટબોલ જોયા. છોકરાઓ બધા જુઓ તમે બગાસા આવે છે. હમણાં તો ઉનાળો ગજબ ઉનાળો આવી ગયો ને એવું લાગે છે, કારણ કે ગરમી અતિશય વધી ગઈ છે મિત્રો. અને હા, હું ને વનરાજ ગયા હતા નારિયેળી રોડ. ત્યાં અમે થોડીક વાર ફૂટબોલ રમતા હતા, છોકરાઓ જોયું. અને ત્યારબાદ અમે અમારા ઘરની પાછળના ગ્રાઉન્ડમાં છે ને ક્રિકેટનું મેચ ચાલે છે, અત્યારે ટુર્નામેન્ટ ચાલે છે ટાટા કેમિકલ્સની. એ મેં થોડો ઘણો વિડીયોમાં નાખ્યો તો, આગળ તમે જોયો હશે, બરાબર. બાકી તો બસ અત્યારે અતિશય ગરમી છે અને બહાર નીકળવાનું મિત્રો મન જ નથી થતું. ઘરમાં હોય ને તો એમ થાય કે ઘરે ને ઘરે રહી, પણ શું કરીએ, અમુક કામ એવા હોય છે એના માટે જવું પડે છે. અને હા, તમે જોયું વનરાજભાઈને સાયકલ પાકી હલાવતા આવડી ગઈ છે હવે. પાકી સાયકલ હલાવે છે એકદમ ફાસ્ટ એન્ડ ફાસ્ટ. અને બીજું શું તમને કહેવાનું હતું, હા, તમે અમારા બ્લોગમાં મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ શેર કરો અમારા બ્લોગ્સ મિત્રો. અને કાંઈ ખામી હોય, તમને કાંઈ કમેન્ટ, તમને કાંઈ જણાતું હોય તો તમે મને કમેન્ટ કરીને કહો કે તમે આમ કરો, આ બ્લોગમાં આમ કરી શકાય. તમે અમને ગાઈડ કરો મિત્રો કે આ રીતે આગળ વધી શકાય. બાકી તો હું મારા પૂરા પ્રયત્ન કરું જ છું. એન્ડ બન્યા રહો આપણા બ્લોગમાં. અમે ધીમે ધીમે તમારા સમક્ષ બધું જેમ જેમ ક્રિએટિવિટી માઇન્ડમાં આવે છે એમ ધીમે ધીમે નવું તમારા માટે લાવશું. બાકી હા, તમે આ બાજુની સાઈડમાં જોઈ શકો છો બેલ આઇકન, બરાબર. અને આ નીચેની સાઈડમાં તમે અમારી આંગળી છે ત્યાં જોઈ શકો છો સબસ્ક્રાઈબ લખેલું છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ બાકી હા, થંબનો આઇકન લાઈક તો જરૂર કરજો ભાઈ, વાલીડાવ લાઈક તો બનતા હે. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.